નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, જે સ્વાધ્યાય પોથીમાં સ્વઅધ્યયન પોથીમાં ફર્સ્ટ ચેપ્ટર છે, એ ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8 માટે જે NSSS ની જે પરીક્ષા છે એમની પણ સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે. જ્ઞાન સાધનાની પરીક્ષા છે એમની પણ સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે. NSSS ની પરીક્ષા તારીખ છે 20/12/2025 અને જ્ઞાન સાધનાની જે પરીક્ષા તારીખ છે 21/3/2025. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આજે આપણે જોઈશું હવે ચેપ્ટર નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, વિષય વિજ્ઞાન. પ્રશ્ન 1 છે, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો. આપણા દેશના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના છોડ ઉછેરવામાં આવે છે, તે અનુસંધાને નીચે પૈકી કયું તારણ વધુ યોગ્ય હશે? તો ભારત દેશની ભૌગોલિક સમાનતા સમાન છે. તાપમાન, ભેજ, વરસાદ જેવી આબોહવાકીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે. તો સાચું વિધાન શું છે અહીં? જે બી જે છે એ સાચું વિધાન છે. તાપમાન, ભેજ, વરસાદ જેવી આબોહવાકીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે. આજથી 10,000 વર્ષ પહેલા માનવી જે જીવન જીવતો હતો તેની સાથે નીચેનામાંથી કઈ બાબત સંકળાયેલ નથી? તો તે ખોરાક માટે પ્રાણીઓનો શિકાર કરતો હતો, તે કાચા ફળ અને શાકભાજીમાં ખોરાકમાં લેતો હતો, તે સમૂહમાં એક સ્થાનેથી બીજા સ્થાને વિચરણ કરતો હતો, તે સ્થાયી ખેતી કરતો હતો. તો અહીં જે ડી વિધાન જે છે એ સાચું વિધાન છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાનમાં જ્ઞાન સાધના અને NSSમાં બંનેમાં આ પ્રમાણે તમને MCQ પૂછાશે. તો આવા MCQ પૂછાઈ શકે તો મોસ્ટ આઈએમપી છે. ખાસ તમે સ્વઅધ્યયન પોથી જે લખો છો ત્યારે MCQ ને 2 થી 3 વખત રીડ પર કરવું જોઈએ. હવે ફક્ત આન્સરો. બીજની વાવણી કરવાનું સાધન કયું છે? તો બીજની વાવણી માટે સાચો ઉત્તર છે સી, સીડ ડ્રીલ. નેક્સ્ટ, કૃત્રિમ ખાતર યુરિયા. તો કુદરતી ખાતર, તો સાચું ઉત્તર થશે બી, છાણિયું ખાતર. નેક્સ્ટ, કૃત્રિમ ખાતર કુદરતી ખાતર ખાલી જગ્યા પદાર્થ છે જે ખાલી જગ્યા અને પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. તો કુદરતી ખાતર પ્રાકૃતિક પદાર્થ છે જે વનસ્પતિ અને પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. તો ઓપ્શન બી સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ, ફળ આપતી વનસ્પતિના બગીચામાં પાણી આપવાની સર્વોત્તમ પદ્ધતિ કઈ છે? તો ઓપ્શન એ છે ટપક પદ્ધતિ. નેક્સ્ટ, પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ પૈકી કઈ પદ્ધતિ જે સાચી નથી? તો સાચો ઉત્તર છે અનાજ વિતરણ. નેક્સ્ટ જોઈએ 8, નીચેનામાંથી શામાં અનાજનો સંગ્રહ ન કરી શકાય? તો સાચો ઉત્તર છે ડી, ભેજવાળી જગ્યામાં. ટપક પદ્ધતિ માટે નીચેના વિધાનોમાંથી શું ખોટું છે? તો સાચો ઉત્તર છે આ પદ્ધતિમાં પાણીનો વ્યય થાય છે, સી. નેક્સ્ટ, આપેલ ખેત પદ્ધતિનો સાચો ક્રમ કયો છે? તો સાચો ઉત્તર છે જમીનને તૈયાર કરવી, પછી રોપણી કરવી, સિંચાઈ કરવી અને લણણી કરવી. નેક્સ્ટ જોઈએ, મને ઓળખું. પ્રશ્ન 2, હું ભૂમિમાં નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરું છું. તો સાચો ઉત્તર છે રાઇઝોબિયમ. હું નિંદણ નાશક રસાયણ છું. તો સાચો ઉત્તર છે 2, 4, બી. હું ખેતરને સમથળ કરવા માટે ઉપયોગી સાધન છું. તો સાચો ઉત્તર છે સમાર. નેક્સ્ટ, પેલ વિધાનોમાંથી સાચા વિધાનો ખરા અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. લણણી માટે દાંતરડાનો ઉપયોગ કરવામાં આવે છે, સાચું વિધાન છે. કૃત્રિમ ખાતર જમીનની જળ ધારણ ક્ષમતા વધારો કરે છે, તો ખોટું વિધાન છે. ડાંગર જેવા કેટલાક ધાન્ય છોડના બીજાને પહેલા નર્સરીમાં ઉમેરવામાં આવે છે, તો સાચું વિધાન છે. નિંદણમાં પુષ્પ ઉદ્ભવે પછી જ નિંદામણ કરવું જોઈએ, તો ખોટું વિધાન છે. લણણી સમયે હર્ષોલ્લાસ તેમજ ખુશીના તહેવાર તરીકે હોળી ઉજવવામાં આવે છે, તો સાચો ઉત્તર છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, જે તમે જોઈ શકો છો ખરા ખોટા છે, એક વાક્યમાં છે મને ઓળખો, આ પ્રમાણે જે પ્રશ્નો છે MCQ છે એમનું સોલ્યુશન આપણે કર્યું છે. બાકીના લોંગ ક્વેશ્ચનનો પણ સંપૂર્ણ સોલ્યુશન જે છે તમે જોઈ શકો આગળ. તો ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો, તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો, જેથી તમામ જે છે સ્વ અધ્યયન પોથી જે છે એમના ગણિત વિષય છે, વિજ્ઞાન વિષય છે, હિન્દી વિષય છે, અંગ્રેજી વિષય છે, એમનું પણ સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી રહેશે.
ખાસ તમારા મિત્રોને પણ શેર કરી દો. અને જે જ્ઞાન સાધના NSSS ની પરીક્ષા માટે પણ આપણી યુટ્યુબ ચેનલ તમને ઘણી બધી રીતે હેલ્પફુલ થશે. ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.